અને એમાં પણ બ્રિજ પુલ એ તો એવું લાગે કે જાણે ભ્રષ્ટાચારના ભોરિંગ કુંડળી મારીને આ બ્રિજ ઉપર જ બેઠા છે, કારણ કે પુલ અને ભ્રષ્ટાચાર ખબર નહીં ગુજરાતમાં જૂનો નાતો છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય કે પછી બીજા ઘણા બધા ક્યાંક બ્રિજ બનતો હોય અને પડી જાય, અને બીજો વરસાદ આવે એટલે તરત જ બ્રિજનું ધોવાણ થઈ જાય. અમદાવાદ પાલનપુર હાઈવે નેશનલ હાઈવે છે અને નેશનલ હાઈવે પર બ્રિજમાં ગાબડું પડ્યું છે. ઊંઝા 4 રસ્તા ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, હમણાં થોડા ટાઈમ પહેલા જ આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને એમાં ગાબડું પડી ગયું છે. આરસીસીનો આ રસ્તો દેખાઈ રહ્યો છે, તો આરસીસીમાં ગાબડું વરસાદમાં પડ્યું તો પડ્યું કેવી રીતે? કારણ કે સિમેન્ટ અને પાણીને તો કોઈ વેર નથી હોતું. સિમેન્ટ તો જેટલું પાણી મળે એટલો મજબૂત થતો હોય છે, તો પછી આ ગાબડા પડ્યા કેવી રીતે? આખરે આ જે સિમેન્ટ વપરાવાનો હતો અથવા તો જે પાકું માલ મટીરિયલ વપરાવાનું હતું એની જગ્યાએ ક્યાંક કંઈક આમાં ગોલમાલ તો નથી થઈ એવું લોકો ચર્ચી રહ્યા છે. અહીંયા બ્રિજ ઉપર સાયકલ ચલાવતો હતો એ વખતે અહીંયા એક સ્થાનિક મજૂર જેવા લોકો બેસેલા હતા. એમને જોયું કે સાહેબ આર્યું એ પાણી પડે છે, તો મેં જોયું તો એના ઉપર અહીંયાથી ખવાયેલું હતું અંદર ધાબુ જેવું અને પાણી પડતું હતું. એટલે પછી જાણ કરી તો આ આરી હવે પછી અહીંયા હાલ રિપેરિંગ કામ ચાલુ છે. પણ આવી રીતે આ જો બ્રિજનું અત્યારે ટૂંકા સમયમાં 6-8 મહિના પહેલાં વર્ષ પહેલાં ચાલુ થયેલો છે બ્રિજ, અને જો આવી રીતે ગાબડું પડે તો આ રીતે તંત્રને શું કહેવા માગીએ છીએ ખબર નથી પડતું, અને કેટલી હલકી ગુણવત્તાનું કામ થયેલું હોય તો એની તપાસ થવી જોઈએ. આ આપણે ઊંઝા સ્ટેટ હાઈવે 41 નંબર ઉપરનો બસ સ્ટેશન 4 રસ્તા ઉપરનો ફ્લાયઓવર બ્રિજ છે. અને ફ્લાયઓવર બ્રિજમાં ગમે તે કોઈ કારણોસર થોડો ડેમેજ થયો છે. સરકારમાં પણ જાણ કરી છે અને આનું પૂરેપૂરી તપાસ કરીને અને આનું ઇન્વેસ્ટિગેશન કરીને બીજું શું થઈ શકે, ટેકનિકલ બીજું શું કરી શકાય, અને એની બધી રિપોર્ટ આવશે એના પછી આગળ શું કરવું એ સરકાર નક્કી કરે.